નમસ્કાર મિત્રો, આજે હું તમને જે કહેવાય પરવરની અંદર એક અફલાતૂન રિઝલ્ટ મળેલું છે. તો પહેલાં મળશું જે ખેડૂતને જે કંઈક પ્રોબ્લેમ હતો પરવરની અંદર, તો વધુ માહિતી તે ખેડૂત પાસેથી મેળવશો. નમસ્કાર, શું નામ છે? જયેશભાઈ, જરાક મોટેથી બોલજો. જયેશભાઈ ધર્મભાઈ. અને જયેશભાઈ કયું ગામ છે આ? રાજપુરી જંગલ. અને તાલુકો કયો લાગે? ધરમપુર તાલુકો છે. અને જિલ્લો છે વલસાડ. આ કેની ખેતી કરેલી? પરવરની ખેતી છે. પરવરની અંદર જે કેટલા છોડ હશે તમારે? આ 1500 છોડ છે. અડધા વીઘાની અંદર હશે. અડધા વીઘાની અંદર જે જયેશભાઈએ પરવરનું ખેતી કરેલું છે. તો જયેશભાઈ, અમારી જે જય પરિવર્તન કંપની જે એગ્રી પ્રોડક્ટનો તમે ઉપયોગ નતો કરેલો ત્યારે કંઈક પ્રોબ્લેમ આવેલો હતો. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમમાં આવ્યું કે લાગ નથી ને બધું પાકી જાય, એમ પાકી જતું તું, લાગ નતું ને ગ્રોથ નતો. જે માલ જોઈએ એવો લાગ હતો જ નહીં. ને ખરેખર આ પરવર તમારે પેલા સાલની છે? બીજો સાલ છે આ બીજી સાલની પરવર છે. પણ લોકો વિચારતા રહી જશે કે આ બીજો સાલ, જેમ એકવાર માલ ઉતારેલો, એકવાર આ પાક લીધેલો અને ખરેખર આ બીજી વાર લાગેલો, બરોબર ને? બીજી વાર જે એકવાર તોડીને બીજી વાર પીલવણી અને ફૂટ સારામાં સારી મળેલી છે. જે આજે લોકો વિચારતા રહે છે કે ખરેખર પહેલા વર્ષ કરતાં બીજા વર્ષે સારું લાગે, ગયા વર્ષ કરતાં બીજો વર્ષ જે ઉપયોગ અમારી દવાનો કરીને પીલવણી સારી, ફૂટ સારી, માલ સારો, પહેલા વર્ષ કરતાં પણ બીજો વર્ષ સારો. તો જયેશભાઈ, તો હું તમને કહીશ કે પહેલાં અમારી જે પ્રોડક્ટ ઉપયોગ કરેલી, તો પહેલાં તમે પાયામાં આપેલું હશે ને? પહેલાં અમારી પ્રોડક્ટ વાપરેલી ને તમે પાયામાં? તો એમાંની પહેલી બે પ્રોડક્ટ હું તમને બતાવીશ. જે ભૂમિ પરિવર્તન, જે કંઈ મૂળના પ્રોબ્લેમ હતા, જેમ કે મૂળનો ડેવલપ ના થાય એટલે છોડ ઉપર ગ્રોથ થાય નહીં, બરાબર ને? પીલવણી જ નથી કોઈ જાતની, એટલે કે ફૂટ નથી. જ્યારે અમારી પ્રોડક્ટ વાપરેલી ને ત્યારે અત્યારે જોઈ શકો છો તમે ફૂટ. પહેલાં હું તમને માલ દેખાડીશ કેવો માલ લાગેલો છે. તો એમાંની પહેલી પ્રોડક્ટ છે ભૂમિ પરિવર્તન, જે એક માઇક્રોન્યુટ્રિશનલ છે. હ્યુમિક, ફોલિક, સીવીડ, એમિનો, બધી જાતના માઇક્રોન્યુટ્રિશન જે મૂળને જોતા હોય, છોડને જોતા હોય, એ બધા જ માઇક્રોન્યુટ્રિશનલ આની અંદર મળી જશે. પછી છે રૂટ પરિવર્તન, જે રૂટ ડેવલપ એટલે કે મૂળનો ડેવલપ કરશે અને મૂળને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવવા દે. તો આ બે પ્રોડક્ટ જમીનમાં આપેલી. કેટલી વાર આપેલી? એક જ વાર ખાલી પિયતની અંદર આપેલી, બરાબર ને? હા. તો ઉપરના સ્પ્રે કેટલી વાર કરેલા? એક જ વાર સ્પ્રે કરેલું છે. તો સ્પ્રે દેખાડીશ કે જયેશભાઈએ કઈ દવાનો આપણો ઉપયોગ કરેલો. જે તમને નવી નવી શાખા હમણાં હું તમને બતાવીશ કે કેવી શાખા છે, કેવી ફૂટ છે. તો તેમાંની પહેલી પ્રોડક્ટ છે આપણી ક્રોપ પરિવર્તન, જે નવી નવી ફૂટ અને વિકાસનું કામ કરશે. આ 15 લીટરની અંદર 25 ml નાખવાનું હોય છે. પછી જે પેસ્ટ ઓર્ગો, જે આ ગ્રીનહરી અને જે જીવાત ક્યાંય જોવા નહીં મળશે, એમાંની આ પ્રોડક્ટ છે પેસ્ટ ઓર્ગો, કે તમને ક્યાંય જીવાત જોવા નહીં મળે. કોઈ પણ માઇલ્સ, થ્રીપ્સ, મિલીબાગ, કોઈ પણ જીવાત આવતી હોય તો એની અંદર તમે વાપરી શકો છો, બરાબર. પછી જે ફંગી વોરિયન્સ, જે ફંગલ સાઇડ ટાઈપનું કામ કરશે, જે છોડને કોઈ જાતનો પાંદ ઉપર કોઈ ફંગલ નહીં આવવા દે, એ ફંગી વોરિયન્સ છે અમારું, બરાબર. પછી છે બ્લૂમ ફાસ્ટ, કેટલે આ અડધા વીઘામાં કેવો માલ આવેલો છે ને, તો આ ફંગી વોરિયન્સનું કામ છે. ખેડૂત મિત્રને પૂછશો આપણે કે કેટલું અડધા વીઘાની અંદર 1500 છોડમાં કેટલું તોડે છે, બરાબર. તો આ બ્લૂમ ફાસ્ટ છે, તમને દેખાડીશ કે આનો કેટલો લાગ લાગેલો છે. આ બ્લૂમ ફાસ્ટની તાકાત છે, બરાબર. ને આ છે FT82, જે સ્ટીકર સ્પ્રેડરનું કામ કરે છે, દવાને ચોંટાડવાનું કામ કરશે. જે 15 લીટરની અંદર ખાલી માત્ર 5 ml નાખવાની હોય છે, બરાબર. જયેશભાઈ, એક જ સ્પ્રે કરેલો. જ્યારે અમારી દવાનો ઉપયોગ નહોતો કરતા ત્યારે પહેલી વીણી કેટલા લીધેલી આમાં? પહેલી તો 8 મણ. પહેલી સ્ટાર્ટિંગમાં 3 મણ. બીજી વીણી? બીજી પછી 5. અમારી દવાનો ઉપયોગ નહોતા કરતા 3 મણ, 5 મણ, 8 મણ, 3 વીણી. જ્યારે અમારી દવા એક જ સ્પ્રે અને એક જ વાર પિયત આપવાથી કેટલું અત્યારે પેલી છેલ્લી વીણી તમારે મળી? 25 મણ. 8 મણમાંથી ડાયરેક્ટ 25 મણ. એક જ સ્પ્રે ને એક જ વાર પિયતની અંદર આપેલું, ડાયરેક્ટ 25, એટલે કે 3 ગણું ઉત્પાદન મળ્યું, બરાબર ને?
તો કેવું લાગે તમને? સારું સારું. બીજા ખેડૂતોને જે પરવરનું ખેતી કરતા હોય એને તમારો શું સંદેશો? ખરેખર આ પ્રોડક્ટ વાપરવી જોઈએ, હા, વાપરવું જોઈએ એ લોકો. બરોબર? કેમ કે આ લોકોને રિઝલ્ટ મળ્યું, બીજા લોકો જે તમે આજે ખર્ચો કર્યો, અગાઉ ખર્ચો કરતા એના કરતાં સસ્તું છે, સસ્તું પહેલા કરતાં સારું લાગે છે, સારું લાગ્યું. બરોબર? સારું, તો આ દવાની માહિતી તમને કેના દ્વારા મળી? આ દવા કોને તમને બંધાવી? આ દવા અમને ચંપકભાઈએ આ ચંપકભાઈ છે, એના માધ્યમથી આ પરવરની અંદર રિઝલ્ટ મળેલું આ ચંપકભાઈ છે અમારા. તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો, જે અડધા વીઘાની અંદર લાગ તો જુઓ, આ લાગ જુઓ, આ જે 8 મણવાળા ડાયરેક્ટ 25 મણ નીકળેલા છે ને, તો અમારી આ દવાની તાકાત છે. જુઓ આ લાગ, અને આખા મંડપ આખો ભરેલો છે પરવરથી અંદર, બરોબર? જોવો જોઈએ. અને લાવો ક્વોલિટી કેવી છે તમને બતાવું, જેની ગ્રીનરી જુઓ. ખાલી 2 દિવસની પરવર છે. ખેડૂત કે ખાલી 2 જ દિવસ થયા છે. વિચાર કરી જો, તોયડાને 2 દિવસ જ થયા છે, છતાં પાછો માંડવો ભરાઈ ગયો છે. 2 દિવસ તોયડાઈને જ થયા છે અને છતાં આખો માંડવો ભરાઈ ગયો છે, બરોબર? આ છે અમારી એગ્રી પ્રોડક્ટની તાકાત. તમને પણ આવું રિઝલ્ટ જોતું હોય તો ખાસ અમારો આ સંપર્ક કરો, જેથી કરીને કોઈ પણ પાકની અંદર અમે તમને આવો જ રિઝલ્ટ અપાવશું, એની ગેરંટી. વિડીયોને એન્ડ સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી અપડેટ તમને મળતી રહેશે. તો થેન્ક યુ.